રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા. આજે આપણી સાથે દાદા છે કે જેમણે સંગમ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન કંપનીનું સંગમ વાપર્યું હતું. કયા પાકમાં વાપર્યું હતું આપણે એના મોઢે સાંભળીશું. કયા ગામના છે, કયા તાલુકાના છે અને શું લેવા આવ્યા હતા અને સંગમ શેના માટે લઈ ગયા હતા અને કેવું પરિણામ આવ્યું હતું. આપણે કહી શકીએ કે આમાં બધી પ્રકારના ખાતર અને હોર્મોન્સ આવી જાય છે, કાંઈ લેવાની જરૂર પડતી નથી. તો આપણે બધી માહિતી દાદા પાસેથી લેશું. દાદા રામ રામ. રામ રામ. થોડુંક તાણીથી બોલજો તમ તાર. રામ રામ. હા એમ. શું નામ તમારું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ કરમસિંહભાઈ ડાભી થોરાળી. પ્રકાશભાઈ કરમસિંહભાઈ ડાભી થોરાળી. તાલુકો શિહોર. તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. ભાવનગર. હવે આ દવા તમે શેમાં વાપરવા લઈ ગયા હતા? રીંગણીમાં વાપરવા. રીંગણીમાં વાપરવા. તો આ દવા તમે પાઈથી કે સાંટીથી? પાઈથી. પાણી હારે તમે પાઈથી. પાઈથી, આ તમને કઈ રીતે આપ્યું હતું? પાવા કે સાંટવા માટે? બે કામ માટે આપ્યું હતું, મેં પાઈ દીધું, રિઝલ્ટ સારું આવ્યું. છે સાંટવા આપ્યું હતું ને પાવા આપ્યું હતું? પેલા જ પાઈ દીધું. પાઈ દીધું. હા. બરોબર. કેટલી રીંગણી છે તમારે? 1.5 વીઘાની. 1.5 વીઘાની રીંગણી છે અને આશરે કેટલું પાઈ દીધું હશે તમે? 700 ગ્રામ જેટલું. 700 ગ્રામ જેટલું 1.5 વીઘામાં પાઈ દીધું. તો બાકીનું કેમ પડ્યું રહેવા દીધું? છાંટવા માટે ઉપર. પંપે છાંટવા માટે છે, એટલે છાંટી શકીએ ને આપણે પાઈ શકીએ. બરાબર ને? તો હવે આ દવાનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું અને તમે પાયું એ પહેલા કેવો હતો ને પાયા પછી પાક કેવો છો? પાયા પછી રિઝલ્ટ સારું આવ્યું. સુપર બેસ્ટ. બેસ્ટ. ખાતર બાતરની જરૂર ન પડે. નહીં ને? આપણે જે કહીએ બધા તત્વો આમાં આવી જાય છે. હા, બધા તત્વ આવી. રીંગણી પીળી પડી ગઈ હતી? હા, પીળી પડી ગઈ હતી, લીલીસમ થઈ ગઈ. લીલીસમ થઈ ગઈ. પછી કોઈ ફૂલ ખરતા હોય ને ફૂલ ખરાવામાં અટકાવો છો કાંઈ એવું? હા, બધું કામ કમ્પ્લીટ એનું. બધું કમ્પ્લીટ. બરોબર. હવે તમે લેવા શું આવ્યા હતા સૌથી પહેલા કહેજો? ઈળની દવા ઠેસરની. ઈળની દવા રીંગણી માટે લેવા આવ્યા હતા અને આપણે બીજા ખેડૂત મિત્રોને સંગમ આપતા હતા. એટલે દાદા કીધું કે લાવો મને એક બાટલો આપો. એવું જ હતું ને? ફરીવાર લેવા આવ્યો છો પાછું. ફરીવાર પાછું લેવા આવ્યા છો? પાકું ને? હા, પાકું. પેલા 1 લીટર લઈ ગયા હતા અને વળી પાછું 1 લીટર આધાર લેવા આવ્યા છે. હવે ઘણા ખેડૂત મિત્રો એવું પૂછતા હોય છે કે આનો ભાવ શું છે? તમે તમારી પાસે ભાવ શું લઈ? 700 રૂપિયા. ઉધડો ભાવ 700 રૂપિયા. 700 રૂપિયાનું લીટર. એટલે કોઈને એમ ન થાય કે ખેડૂતને હિતેશભાઈ હું ભાવથી આપે છે ને અમને હું ભાવથી મળે છે. ખાસ ખેડૂત મિત્રો પાકું બિલ લેવાનું છે. બરોબર? તમે બિલ લીધું? હા, લીધું. લીધું ને? એટલે બધા ખેડૂત મિત્રોને સામે જોઈને કહીજો કે બિલ ફરજિયાત લેજો. બિલ ફરજિયાત લેજો. બરોબર? જેથી કરીને તમે ડુપ્લિકેટ દવામાં ન ફસાવો. બરોબર કે ખોટી વાત છે? સાચી વાત. હા, એમ. તો આપણા આવા વિડીયો જોતા રહેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો અને વધુ માહિતી જોતી હોય તો આ ફોન નંબર લખી લો 94 28 63 79 11 નંબર ઉપર તમે ફોન કરી શકો છો. બરોબર છે? તો બધા જ ખેડૂત મિત્રોને આપણે જય જવાન જય કિસાન તાણીથી કહેવાનું છે. જય જવાન જય કિસાન. એમ નહીં, જય જવાન જય જવાન જય કિસાન. જય કિસાન.